નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ 1ના ઉદાહરણો ગણી અને એને અલ્પવિરામ આપેલું છે. સ્વાધ્યાય જે છે એ તમારા માટે હોમવર્ક તરીકે અત્યાર પૂરતું આપેલું છે. એટલે આશા રાખું કે તમે સ્વાધ્યાયના જે દાખલા છે એ બધા ગણશો. કદાચ એમાં સોલ્યુશન ન થાય તો મૂંઝાવાની જરૂર નથી, આપણે ફરીથી પાછા મળવાના જ છીએ. એટલે એ વખતે આપણે સોલ્યુશન કરશું સ્વાધ્યાયના દાખલાઓનું. હવે આપણે પ્રકરણ 1માં જે ચર્ચા કરેલી છે, વિદ્યુતીય બળો, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, જુદા જુદા વિતરણ માટે વિદ્યુત ક્ષેત્રો કેવી રીતે મેળવી શકાય, આની ચર્ચા થઈ છે. આ ચેપ્ટરમાં મતલબ કે સેકન્ડ ચેપ્ટરમાં આપણે મોસ્ટ ઓફ ઉર્જાના કેલ્ક્યુલેશન કરવાના છે. ઉર્જાના આધારે વિદ્યુત ક્ષેત્રને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને એક સરસ મજાનું વિદ્યુતીય સાધન કેપેસિટર એને આપણે ભણવાનું છે. તો ચેપ્ટર 2ની આપણે શરૂઆત કરીએ. સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. સ્થિત વિદ્યુત શાસ્ત્રના કુલ 2 યુનિટ છે. એમાંનું પહેલું યુનિટ આપણે ભણી ગયા, મતલબ 2 ભાગ છે, એમાં પહેલો ભાગ આપણે ભણી ગયા છે. આ બીજા ભાગની આપણે શરૂઆત કરી. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. હવે મિત્રો, વિદ્યુત સ્થિતિમાનને સમજ્યા પહેલા ધોરણ 11માં, કારણ કે મેં હમણાં જ કીધું કે આમાં આપણે ઉર્જાના કેલ્ક્યુલેશન કરવાના છે, તો પછી ધોરણ 11માં જે આપણે કાર્ય, ઉર્જા અને પાવર ચેપ્ટર ભણેલા છે એને થોડુંક તાજું કરી લઈએ. કારણ કે ચેપ્ટરની શરૂઆત આપણી જે છે એ કાર્યોની ગણતરીથી જ થવાની છે. તો આપણે એ જે કાર્ય શીખેલા છે એને રિફ્રેશ કરીએ. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય 2 વ્યાખ્યા આપણે કરેલી છે મિત્રો. એક છે F.D. ક્યારે? જો લાગતું બળ અને પદાર્થનું થતું સ્થાનાંતર. હવે એમાં લાગતું બળ જો અચળ હોય તો ડાયરેક્ટ આપણે સ્થાનાંતર સાથે એનો ડોટ ગુણાકાર કરેલો છે. એટલે આ અચળ બળના કિસ્સામાં ગણતરી થાય. ઓકે, બીજી આપણે ગણતરી કરેલી છે આ રીતે F.dr. ચલ બળ માટે શું કહેવા માંગે છે આ? કે જો કાર્ય દરમિયાન, મતલબ કે પદાર્થના સ્થાનાંતર દરમિયાન જે બળ લાગે છે એ અચળ ન હોય તો ડાયરેક્ટ ડોટ ગુણાકાર ન થાય, પણ જે ગતિમાર્ગ છે એને નાના નાના સ્થાનાંતરમાં આપણે વહેંચી દેવો પડે અને દરેક સ્થાનાંતર દીઠ જ્યાં સુધી બળ અચળ રહેતું હોય એટલા સ્થાનાંતર દીઠ આપણે કાર્ય ગણવાનું. અને એવા કાર્યોનો સરવાળો સંકલન સ્વરૂપે તમે કરો એટલે કુલ કાર્ય મળે. આ 2 મેથડ આપણી પાસે છે કાર્ય ગણવા માટે. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્યની ચર્ચા કરી છે આપણે. ઓકે, આને આપણે યાદ કરીએ. F.D કાર્ય બરાબર F.D cos થીટા કહેવાય ડોટ ગુણાકારની વ્યાખ્યા ઉપરથી. આમાં થીટા શું છે? લાગતું બળ અને થતું સ્થાનાંતર, એ 2 વચ્ચેનો ખૂણો છે. તો હવે જો આપણો થીટા 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90, મતલબ કે લઘુ કોણ હોય 0 થી શરૂ કરીને, તો આપણા કાર્યનો જવાબ કેવો આવશે? ધન આવશે. જો ખૂણો 90 લેસ ધેન થીટા લેસ ધેન ઇક્વલ ટુ 180, મતલબ કે ગુરુ કોણ હોય અથવા તો એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં એટલે કે 180 હોય તો એ વખતે કાર્ય ઋણ આવશે. મેથેમેટિકલી આપણને ખબર છે કે cos ની કિંમત પહેલા ચરણમાં ધન હોય અને બીજા ચરણમાં ઋણ હોય. હવે આનું ભૌતિક અર્થઘટન આપણે કરવાનું છે. આ શું કહેવા માંગે છે મિત્રો? આ જે ચર્ચા છે એ આપણી 2 બોડી સિસ્ટમને લાગુ પડે છે. શબ્દ પકડી લેજો, મગજમાં ઉતારી દેજો, ધ્યાનમાં રાખજો. 2 બોડી સિસ્ટમ કોને કહેવાય?
ટુ બોડી સિસ્ટમનો મતલબ એવો થાય છે કે બળ લગાડનાર અને પદાર્થ આ બે જ હાજર હોય તો એને ટુ બોડી સિસ્ટમ કહેવાય. એક ઉદાહરણ આપું. માનો કે આ ચોકને હું અહીંથી છોડી દઉં તો ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ નીચે જાય છે. તો હવે એમાં તમે જુઓ કોણ હાજર છે. એક પૃથ્વી, એનું ગુરુત્વાકર્ષી બળ, અને બીજું ચોક, બે જ હાજર છે. તો એવા સંજોગોમાં આજે આપણો સંદર્ભ છે ધન અથવા તો ઋણનો. ઓકે, એટલે એમાં લાગતું બળ છે એ આ બાજુ હતું અને થતું સ્થાનાંતર એ આ બાજુ હતું. તો એ જે કાર્ય છે એને ધન કહેવાય. ઓકે, એ જ ચોકને હું આ બાજુ નાખું તો લાગતું બળ છે એ આ બાજુ હતું અને થતું સ્થાનાંતર ઉપર છે. તો એવા સંજોગોમાં એ કાર્યને ઋણ કહેવાય. પણ આ ક્યારે? ફક્ત ચોક અને પૃથ્વી, મતલબ કે સ્ત્રોત અને પદાર્થ બે વસ્તુ જો હોય તો. સ્ત્રોત અને પદાર્થ. પણ હવે આપણે એવા કિસ્સા ધ્યાનમાં લેવાના છે કે જેમાં 3 બોડી હોય. હવે 3 બોડી એટલે શું? માનો કે આ જ ઉદાહરણમાં હું ચોકને અહીંથી અહીંયા લઈ જાઉં તો હવે આવા સંજોગોમાં ટોટલ 3 અંદર વસ્તુ હાજર છે. કોણ? એક પૃથ્વી, ગુરુત્વાકર્ષી બળ એનું તો છે જ, બીજું ચોક મતલબ પદાર્થ તો છે જ, અને થર્ડ પાર્ટી મતલબ કાર્ય કરનાર, એટલે કે સ્ત્રોત, પદાર્થ અને કાર્ય કરનાર, આ 3 જણા હાજર હોય એવું બને. તો એવા સંજોગોમાં આપણા જે આ ધન ઋણના સંદર્ભ છે એ થોડાક બદલાશે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ક્યારે બદલાય, કેવી રીતે બદલાય, એક સાદું ઉદાહરણ લઈને ફરીથી હું સમજાવું. માનો કે એક ઢાળ છે આપણી પાસે. આ ઢાળ ઉપર આપણે સાયકલ લઈ અને ચડી, પેડલ મારવા પડશે, બટ નેચરલ છે હા. હવે તમે વિચારો કે બળ કઈ બાજુ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ છે એ ડાઉનવર્ડ છે, અધો દિશામાં. સાયકલનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે? આમ. શબ્દો, વાક્યો ધ્યાનમાં રાખજો. લાગતું ગુરુત્વાકર્ષી બળ છે એ નીચે છે અને જે સાયકલનું સ્થાનાંતર છે એ આ બાજુ થાય છે. જો તો ખૂણો છે એ ગ્રેટર ધેન 180 છે. ઓકે, તો એવા સંજોગોમાં ગુરુત્વાકર્ષી બળ દ્વારા કાર્ય છે એને ઋણ કહેવાય, સંદર્ભ. પણ તમે થર્ડ પાર્ટી તરીકે હાજર છો, પેડલ મારી આપણે, તો હવે લાગતું બાહ્ય બળ છે એ આ બાજુ છે અને આ બાહ્ય બળ એટલે થર્ડ પાર્ટી, કાર્ય કરનાર. તો બાહ્ય બળ લગાડનાર છે એ પેડલ મારે છે કઈ બાજુ? આ બાજુ. અને સાયકલનું સ્થાનાંતર કઈ બાજુ થાય છે? એ જ બાજુ. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય છે એ ધન કહેવાય. સંદર્ભ મગજમાં બેઠો, ક્લિયર? ગુરુત્વાકર્ષી દ્વારા ઋણ કહેવાય. બાહ્ય બળ એટલે થર્ડ પાર્ટી જે કાર્ય કરે છે એને ધન ગણવું પડે આપણે. હવે જો આ જ સાયકલ આ બાજુથી આવે, માનો કે તમે ઢાળ ઉતરો છો, તો લાગતું બળ છે એ કઈ બાજુ છે? અધો દિશામાં. થતું સ્થાનાંતર છે એ બે વચ્ચેનો ખૂણો તમે ગણો. અહીંયા ગુરુ કોણ છે, અહીંયા લઘુ કોણ છે. તો ચડતી વખતે આ સંદર્ભ થયો અને ઉતરતી વખતે તમે જુઓ તો ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય છે એ કેવું થાય? ધન. હવે એવા સંજોગોમાં તમે સાયકલને છોડી દેશો ખરા? ના, સ્વાભાવિક છે. તો આપણા ભાંગી જાય, હાડકા બાડકા બધું ભાંગી જાય, સીધી વાત છે. તો તમે શું કરશો? બ્રેક રાખશો. એટલે અહીંયા બાહ્ય બળ શું કરે છે? પેડલ મારે છે. અને અહીંયા બાહ્ય બળ વડે તમે કંટ્રોલ રાખશો, બ્રેક રાખશો. હવે તમે જુઓ, બાહ્ય બળ એટલે કે બ્રેક દ્વારા થતું કાર્ય અહીંયા કેવું ગણવું પડશે? આપણે ઋણ ગણવું પડશે, કારણ કે બ્રેક લાગે છે આમ અને સાયકલ જાય છે આ બાજુ. તો એ વખતે આ કાર્ય ઋણ થાય. આ કન્સેપ્ટ મગજમાં ઉતરી ગયો. થર્ડ પાર્ટી 3 બોડી જ્યારે હોય ત્યારે કાર્યની ગણતરી કરતી વખતે એક હોલ્ટ મારી, વિચારી અને પછી ધન ઋણનો જવાબ દેવાનો. કાર્ય કરનાર કોણ છે અને કોના પર કાર્ય થાય છે આ વિચારીને પછી. આ તાજું એટલે કરેલું છે કે આપણા ચેપ્ટરનો જે પાયો છે એ આ ધન ઋણ ઉપર જ રચાયેલો છે અને બાય ચાન્સ જો એમાં પ્લસ માઇનસ મિસ્ટેક થાય, ફેર કઈ ન પડે, કારણ કે કાર્ય છે એ પોતે અદિશ રાશિ છે, એટલે કદાચ +50 અને -50 એવું કંઈ થાય. પણ
આપણા માર્કમાં તો ફેર પડે પ્લસ માઇનસનો, એટલે આપણે આ વસ્તુ ખાસ સમજવાની છે. આપણા ચેપ્ટરનું મુહૂર્ત કરીએ, આટલી વસ્તુ તાજી કરી લીધી છે. આ ડાયરેક્ટ તમે ક્યારે લઈ શકો? ટુ બોડી માટે. જો થર્ડ પાર્ટી અંદર હાજર હોય તો બાહ્ય બળ કરનાર હાજર છે ટૂંકમાં, અને બાહ્ય બળ કરનાર જો હાજર હોય તો બળ દ્વારા થતું કાર્ય એટલે કે ક્ષેત્ર દ્વારા કાર્ય અલગ હોય, અને તમે જે બળ લગાડો છો એના દ્વારા થતું કાર્ય એનો સંદર્ભ અલગ આવે. ઓકે, આપણું ચેપ્ટર છે એને શરૂ કરીએ. સૌથી પહેલો શબ્દ અહીંયા આપણે ફરીથી એક ક્લિયર કરવો પડશે. સંરક્ષી બળ અથવા તો સંરક્ષી ક્ષેત્ર, કન્ઝર્વેટિવ ફોર્સ. કોને કહેવાય? યાદ કરી. માનો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ એક પદાર્થને હું કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જાઉં, એક બિંદુથી બીજા બિંદુ સુધી, મતલબ કે આ પદાર્થ છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જાય અથવા તો કોઈ લઈ જાય, તો આ જે કાર્ય છે એ માર્ગ પર આધાર ન રાખે, માત્ર પ્રારંભિક સ્થાન અથવા અંતિમ સ્થાન પર આધાર રાખે, તો એવા પ્રકારનું જે ક્ષેત્ર અથવા તો બળ હોય એને સંરક્ષી ક્ષેત્ર અથવા સંરક્ષી બળ કહેવાય. મતલબ કે પદાર્થ છે એ થી બી સુધી ડાયરેક્ટ જાય અથવા આમથી જાય અથવા આવી રીતે જાય, કાર્યની ગણતરીમાં કોઈ જ ફેર ન પડે તો એ માર્ગ આધારિત નથી એવું કહેવાય. અને જો એવું થાય તો જ એ ક્ષેત્ર છે એને સંરક્ષી કહેવાય. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી છે. સ્પ્રિંગના કિસ્સામાં અવરોધીય બળો જો ગેરહાજર હોય તો એને સંરક્ષી કહેવાય. શરત સાથે સ્પ્રિંગનું જે બળ છે, અને એવી જ રીતે વિદ્યુતીય બળ જે છે આ સંરક્ષી છે. વિદ્યુતીય બળ આપણે સાબિત કરશું ભવિષ્યમાં. વિદ્યુતીય બળ છે એ સંરક્ષી છે. બંને બળ કયા? ગુરુત્વાકર્ષી અને વિદ્યુતીય. યાદ કરો, એક તો ફંડામેન્ટલ બળ છે, મૂળભૂત બળોના લિસ્ટમાં આવે છે. બીજું બંને કોણ? આ બે. સ્પ્રિંગની વાત નથી કરતા આપણે. તો આ બંને જે છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, અને સ્ત્રોત સાથે બંનેને સમચલન છે, મતલબ સગા ભાઈઓ છે બે. ખાલી ફેર પડે છે શું? તો કે અચળાંક બંનેના અલગ અલગ છે. બીજું, સ્ત્રોત તરીકે આમાં શું આવે છે? દળ. આમાં શું આવે છે? વિદ્યુતભાર. એટલે બંનેના સ્વરૂપ સરખા છે, સ્વભાવ પણ સરખો છે. ક્ષેત્રબળ છે બંને વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે અને સંરક્ષી છે. એટલે ફરીથી એક વખત સંરક્ષી કોને કહેવાય? તો હું A થી B જાઉં અને જો થતું કાર્ય છે એ ફક્ત આ બે સ્થાન પર આધાર રાખે તો એને સંરક્ષી કહેવાય. ઉપરાંત વધારાનું એક પોઈન્ટ બીજો લખીએ આપણે, બંધ માર્ગ પરનું કુલ કાર્ય જો શૂન્ય થાય તો પણ એવા ક્ષેત્રને સંરક્ષી કહેવાય. મતલબ A થી B જાઓ અને B થી પાછા આવો તો હું અને પાછા થયા કહેવાય. સરવાળે કાર્ય ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જો 0 થાય, અર્થ એવો થયો કે વચ્ચે કોઈ વિરોધ કરનારા અથવા તો વ્યય કરનારા પરિબળો હાજર નથી, તો એવા સંજોગોમાં એને સંરક્ષી કહેવાય. હવે આટલી ચર્ચા કાફી છે સંરક્ષી માટે. હું એક કામ કરું, કોઈ એક વિદ્યુત ભાર માનો કે Q, એના વિદ્યુત ક્ષેત્રમાં આપણે કાર્ય અથવા તો ઊર્જાના કેલ્ક્યુલેશનમાં એન્ટ્રી લઈ. માનો કે આ બિંદુવત વિદ્યુત ભાર છે, આજુબાજુનું વિદ્યુત ક્ષેત્ર છે, તો એના વિદ્યુત ક્ષેત્રમાં હું કોઈ બે પોઈન્ટ ધ્યાનમાં લઉં, સીધી રેખા ઉપર બને ત્યાં સુધી સરળતા ખાતર P અને R બિંદુ છે. હવે અત્યારે Q નું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? અને અત્યારે હું પોઝિટિવ લઈ લઉં
તો ત્રિજ્યા વળથી બહારની બાજુ મતલબ વિદ્યુત ક્ષેત્ર આમ જ છે Q થી R સુધી મતલબ કે ત્રિજ્યા વળથી બહારની બાજુ. હવે આમાં કોઈ એક વિદ્યુત ભાર છે Q સ્મોલ q એ હું અત્યારે ગ્રેટર ધેન 0 લઉં કારણ કે આપણે અપાકર્ષી બળોને ધ્યાનમાં રાખીને જ મોટા ભાગના કેલ્ક્યુલેશન કરીએ છીએ. એટલે કોઈ એક વિદ્યુત ભાર q છે એને મારે r થી q વિદ્યુત ભારને r થી p સુધી લઈ જવો છે. એટલે આપણે લઈ જવો પડશે કે જતો રહેશે? લઈ જવો પડશે. મતલબ એવો થયો કે થર્ડ પાર્ટી તરીકે આપણે હાજર રહેવું પડશે કારણ કે આના ઉપર વિદ્યુતીય બળ કઈ બાજુ લાગશે? આમ F ઇલેક્ટ્રિકલ. તો લાગતા બળથી વિરુદ્ધ મારે એને લઈ જવાનું છે. કારણ આપણે જોઈ લઈશું પછી હમણાં. આ કોના જેવું થયું કે ભાઈ આ ચોકને આવી રીતે લઈ જવાનો છે મતલબ લાગતા બળથી વિરુદ્ધ દિશામાં એટલે થર્ડ પાર્ટી તરીકે આપણે હાજર જ રહેવું પડે સ્વાભાવિક છે. તો લઈ જતા બાહ્ય બળ એટલે કે થર્ડ પાર્ટી બાહ્ય બળ દ્વારા કાર્ય WAB WR થી P અહીંથી અહીંયા સુધી આપણે લઈ આવવાનું છે બાહ્ય બળ દ્વારા. તો હવે પહેલા તો બળ કઈ બાજુ લગાડવાનું થાય છે? આ સાઈડ. એને હું લખું F એક્સટર્નલ. હવે અહીંયા આપણે એક વળી પાછો નાનો એવો હોલ્ટ મારી કારણ હું તમને કહી દઉં. બળ કેટલું લગાડવું? F એક્સટર્નલ. એના ઉપર વિદ્યુતીય બળ આ બાજુ લાગે છે તો કમસે કમ F એક્સટર્નલ મારે આ રીતે લગાડવાનું થાય F એક્સટર્નલ -FE ઓછામાં ઓછું આટલું જેથી કરી અને Q પર પરિણામી કેટલું થશે? સિગ્મા F બરાબર 0 થશે. તો એવા સંજોગોમાં ખૂબ જ નાની એવી ઝડપ સાથે એને પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી પ્રવેગ રહિત લઈ જઈ શકાય. પ્રવેગ રહિત રીતે લઈ જઈ શકાય. હવે પ્રશ્ન એ થાય કે પ્રવેગ રહિત એવું શું કામ? ઓકે, ઊર્જાના સ્વરૂપ મિત્રો કેટલા છે? સરવાળે જે કઈ ઊર્જાઓને આપણે ઓળખી છીએ બે જ કેટેગરીમાં વહેંચાયેલી છે. એક સ્થિતિ ઊર્જા, બીજી ગતિ ઊર્જા. વ્યાખ્યા એક વખત તાજી કરી લઈએ. પદાર્થના સ્થાન, બંધારણ, આકાર કે સંરચનાના કારણે એની પાસે જે ઊર્જા હોય એને સ્થિતિ ઊર્જા કહેવાય અને પદાર્થના વેગના કારણે એની પાસે જે પોઝિશન હોય જે ઊર્જા હોય એને ગતિ ઊર્જા કહેવાય. એટલે સ્થિતિ ઊર્જા જે છે એ સ્થાન, બંધારણ, આકાર. એટલે હવે એ શું કહેવા માંગે છે કે ભાઈ જે પદાર્થને આપણે લાવી અથવા તો લઈ જઈએ છીએ એમાં આપણને અત્યાર પૂરતો આમાં રસ નથી. ગતિ ઊર્જાના ફેરફારમાં શું કામ રસ નથી? તો કે આપણે પરફેક્ટ એક ઊર્જાનું કેલ્ક્યુલેશન કરી લઈએ પછી તો ઊર્જા સંરક્ષણનો નિયમ આપણી પાસે છે જ તે. માનો કે આપણું જે ઉદાહરણ હતું કે ભાઈ ચોક છે એને હું અહીંથી છોડું અને આ બિંદુએ જ્યારે એ પહોંચે ત્યારે એની ગતિ ઊર્જા વધશે પણ એ જેટલી ગતિ ઊર્જા વધે એટલી જ સામે સ્થિતિ ઊર્જા જે છે એ ઘટવાની છે કારણ કે ઊર્જા સંરક્ષણનો નિયમ શું છે? કુલ ઊર્જાનો જથ્થો અચળ રહે છે. એટલે આ મુદ્દામાં આપણે ગતિ ઊર્જાને અત્યાર પૂરતું સાઈડ કરી છે અને સ્થિતિ ઊર્જા ઉપર ફોકસ કરવું છે. એટલે આપણે પ્રવેગ રહિત રીતે લઈ જવાનું છે. મતલબ કે એના વેગમાં ફેરફાર ન થાય એવી રીતે આપણે એને R થી P સુધી લઈ જવું છે. તો એવે વખતે આ જે કાર્ય થવાનું બાહ્ય બળ દ્વારા એને ચલ બળના કિસ્સા તરીકે લેવું પડે. શું કામ ચલ બળના કિસ્સા તરીકે લેવું પડે? તો કે આપણું જે વિદ્યુતીય બળ છે એ અંતરના વર્ગ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે મતલબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. તો પછી કાર્ય છે એ આવી રીતે ગણવાનું થાય F external dot dr સંકલન ક્યાંથી ક્યાં સુધી? R થી P સુધી.
આ કાર્ય આપણે કરવું પડે. હવે એના માટે ઊર્જાનો ખર્ચ થાય, હા, મફતમાં તો કંઈ થાય નહીં. મતલબ કે થર્ડ પાર્ટી એટલે કે બાહ્ય બળ આપનારની ઊર્જા ખર્ચાય. તમે કઈ રીતે લઈ જાઓ છો? પ્રવેગ રહિત. તો હવે એ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં જે તે વિદ્યુતભાર પાસે અહીંયા સંગ્રહ થાય. મતલબ કે Q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જામાં P બિંદુએ પહોંચે ત્યારે આટલો વધારો થાય. બીજું, P બિંદુએ ધારો કે હું એને છોડી દઉં, અહીંયા લાવ્યા પછી Q વિદ્યુતભારને આપણે P બિંદુએ છોડી દઈએ તો શું બનશે? હવે તમે થર્ડ પાર્ટી તરીકે નીકળી ગયા તો તંત્રમાં કોણ છે? બે જણા. કોણ? વિદ્યુતભાર અને લગાડનાર બળ કોણ? Q. તો હવે આ Q ના અપાકર્ષી બળની અસર હેઠળ વિદ્યુતભાર છે એ ભાગશે. તો ભાગે દરમિયાન થાય શું? R પાસે પહોંચે ત્યાં સુધીમાં એની વધેલી સ્થિતિ ઊર્જા જે કાંઈ હતી, માનો કે 30 જૂલ, તો અહીંયા જ્યારે પહોંચે ત્યારે એની 30 જૂલ ગતિ ઊર્જા વધી જશે. હિસાબ છે એ પરફેક્ટ થઈ જાય. મતલબ કે ઊર્જા સંરક્ષણનો નિયમ જળવાય. એટલે એવું કહી શકાય કે આ જે કાર્ય છે, હમણાં જ આપણે ચર્ચા કરી કે આવું ને આવું કાર્ય છે એ હું લખી શકું વિદ્યુત ક્ષેત્ર દ્વારા. આટલું થશે. બાહ્ય બળ દ્વારા ધન કાર્ય દેખાય છે. જો હમણાં આપણે ઉદાહરણમાં વાત કરી, થતું સ્થાનાંતર આ બાજુ, બાહ્ય બળ આ બાજુ, એટલે બાહ્ય બળ દ્વારા કાર્ય ધન. હવે એ વખતે લાગતા વિદ્યુતીય બળથી વિરુદ્ધ દિશામાં વિદ્યુતભાર સ્થાનાંતર કરે છે, એટલે એના દ્વારા કાર્ય ઋણ. એટલે સરવાળે આ બંને જે છે પદ, એના આંકડા સરખા છે, ખાલી સંદર્ભ બદલાય છે. ધ્યાન રાખશું આપણે. તો હવે હમણાં જે વાત કરી કે R થી P સુધી જવામાં Q વિદ્યુતભાર છે એની સ્થિતિ ઊર્જામાં વધારો થયો, તો એ કેટલો થાય? તમે જે કાર્ય કરેલું હોય એના જેટલો. મતલબ કે R થી P F external dot dr એ ડેલ્ટા U જેટલું હોય. કે ડેલ્ટા U એટલે શું? UP minus UR લખી શકાય. સ્થિતિ ઊર્જાનો ફેરફાર થયો આટલો. હવે અહીંયા બે ત્રણ મુદ્દા વધારે સ્પષ્ટ કરવા પડશે આપણે. સ્થિતિ ઊર્જાનો ફેરફાર આટલો થયો. સ્થિતિ ઊર્જા ના નિરપેક્ષ મૂલ્યો મહત્વના નથી, અથવા તો એનો કોઈ અર્થ નથી, પણ સાપેક્ષ મૂલ્યો મહત્વના છે. મુદ્દો એક ખાસ ધ્યાનમાં રાખવા જેવો. ટેક્સ્ટ બુકમાં આપણને થોડી જુદી ભાષામાં કીધેલું છે. મુદ્દા નંબર 2 પણ આપણે આવી રીતે સમજી છીએ આને. સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યો મહત્વના નથી અથવા એનો કોઈ અર્થ નથી. શું કામ એ તમને કહું. માનો કે P બિંદુએ સ્થિતિ ઊર્જા અથવા R બિંદુએ સ્થિતિ ઊર્જા હું આવી રીતે લખું, U at P is equal to P બિંદુએ સ્થિતિ ઊર્જા UP જે આમાં લખેલું છે એના બદલે આવું હોત, અને Q બિંદુએ સ્થિતિ ઊર્જા UR લખેલું છે એના બદલે આવું હોત, જ્યાં આલ્ફા કોઈ અચળ છે. તો તમે જ્યારે ડિફરન્સ લો ત્યારે આટલો જ આવે. મતલબ કે જે વધારાનું પદ છે કે નહીં, અથવા તો છે તો કેટલું છે, એના વિશે આપણે હાવ અચોક્કસ અનિશ્ચિત છીએ. એટલે કે ઈ જે અચળાંક છે વધારાનો, એના વિશે કંઈ ન કહી શકાય. એટલે નિરપેક્ષ મૂલ્યો જે છે એ મહત્વના નથી, પણ સાપેક્ષ મૂલ્યો મહત્વના છે. અમસ્તુ સ્થિતિ ઊર્જા કોઈ દિવસ નિરપેક્ષ ન હોય. હું એક ઉદાહરણ આપું. ગુરુત્વીય સ્થિતિ ઊર્જા આપણે કેટલી લખતા હતા મિત્રો? mgh. આમાં h એટલે શું? સપાટીથી ઊંચાઈ. એકચ્યુઅલમાં આ સ્થિતિ ઊર્જા નથી, સ્થિતિ ઊર્જાનો ફેરફાર છે h. કારણ કે આપણે સપાટી પર જે છે ને ઊર્જા એને શૂન્ય લઈ લીધી છે. નહીતર બેઝિકલી આપણે શું કરવું પડે? કેન્દ્રથી ઊર્જા ગણવી પડે. અને કેન્દ્રથી ઊર્જા ગણો તો પૃથ્વીના કેન્દ્રથી સપાટી સુધીનું અંતર અંદર આવવું જોઈએ, પણ આપણે સપાટીથી હાઈટ ગણી. મતલબ કોઈ એક લેવલ આપણે 0 ધારી લઈ છીએ. તો પછી આપણા માટે મહત્વનું શું થયું કે ભાઈ સપાટીથી ફલાણી હાઈટે આપણે પહોંચ્યા તો ઊર્જાનો ફેરફાર કેટલો થયો, એમાં આપણને રસ છે. એટલે સ્થિતિ ઊર્જા છે એ હંમેશા સાપેક્ષ જ હોય. કોઈ એક સ્થાનની સાપેક્ષમાં તમારે આવવું પડે. એમાં નિરપેક્ષ મૂલ્યનું મહત્વ આપણા માટે નથી. શું કામ? તો કે અહીંયા શું પોઝિશન છે એમાં આપણને રસ નથી, અહીંયા શું પોઝિશન છે એમાં આપણને રસ નથી, પણ R થી P સુધી જવામાં
ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચ કેટલો થાય છે એમાં રસ છે અને એ જે ખર્ચ થયો એ સ્થિતિ ઉર્જાના વધારા સ્વરૂપે તમે રજૂ કરી શકો. સ્થિતિ ઉર્જા શરત, જો તમે લાગતા બળથી વિરુદ્ધ જતા હોય તો સ્થિતિ ઉર્જાના વધારા સ્વરૂપે રજૂ કરી શકો. હવે પી બિંદુએ માનો કે હું વિદ્યુત ભારને છોડી દઉં તો ડેલ્ટા યુ જેટલી જ એના આંકડા જેટલી જ ગતિ ઉર્જા આર સુધીમાં વિદ્યુત ભારની વધશે. નંબર 2, જે સ્થિતિ ઉર્જા આપણે કેલ્ક્યુલેટ કરી છે એ માર્ગ આધારિત નથી. હમણાં જે આપણે મુદ્દો લખેલો છે શું કામ, તો કે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષી છે, એટલે તમે આર થી પી સુધી વિદ્યુત ભારને લઈને આવ્યા તો એ જે પ્રક્રિયા છે એ તમે સીધા માર્ગે કરેલી હોય કે પછી કોઈ ટેડામેડા માર્ગે, આન્સરમાં કોઈ જાતનો ફેર પડે નહીં. મતલબ કે બીજા કોઈ માર્ગે તમે આવો તોય કાર્ય તો આટલું જ થાય, દેખાય છે. સ્થાનાંતર સાથે ડોટ ગુણાકાર તમને 7-1 જ મળશે, એટલે માર્ગ આધારિત નથી. સ્થિતિ ઉર્જાના મેં કીધું એમ નિરપેક્ષ મૂલ્યો જે છે એને આપણે ખાસ કરીને ધ્યાનમાં લેવાના નથી. હવે અહીંથી આપણે વધારે ચર્ચા કરવાની થાય છે, પણ અત્યાર પૂરતું આપણે આ જે મુદ્દો છે એને હોલ્ડ ઉપર મૂકીએ. શું કામ, તમારે આ જે મુદ્દો અત્યારે આપણે વિડીયોમાં સમજેલા છે એ તમારે એકવાર જોયા પછી ટેક્સ્ટબુકમાં ફરજિયાત વાંચવો પડશે, એની લેંગ્વેજને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. કારણ કે એટલું કર્યા પછી તમને આ જો ક્લિયર થઈ જાય ધન ઋણ કાર્ય અથવા તો અહીંથી અહીંયા જતા વિદ્યુત ભારની કઈ ટાઈપની ઉર્જામાં કઈ જાતનો ફેરફાર થશે, આ ક્લિયર થઈ જાય પછી આપણે સ્થિતિમાન અને એની વ્યાખ્યા ઉપર જઈ શકશું. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યો મહત્વના નથી, ફેરફાર આપણા માટે મહત્વનો છે. કોઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ ઉપર જતા સુધીમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય એ જો આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ તો પછી આંતર ફેરફાર, ઉર્જાના આંતરિક ફેરફારો આપણે આરામથી ગણી શકીએ. બીજું આ જે છે એ મહત્વનું આપણા માટે નથી. હા, આ મુદ્દો જે છે માર્ગ આધારિત નથી, એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો. મતલબ જ્યાં સુધી વ્યય કરનારા પરિબળો ગેરહાજર હોય ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા જે છે એને ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. મતલબ કે તમારો જવાબ છે આ 2 પોઈન્ટ ઉપર આધાર રાખશે. ઓકે, એકવાર ફરીથી વાંચજો ટેક્સ્ટબુકનું પ્રસ્તાવનાનો જે વિભાગ છે અને આ જે વ્યાખ્યા આપણે સ્થિતિ ઉર્જાની પ્રક્રિયાની કરેલી છે એને સમજવાનો પ્રયત્ન કરશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્થિતિમાન ઉપર જઈશું. ત્યાં સુધી હું પિનાકિન રાવલ આપની રજા લઉં. ફરીથી મળશું. થેન્ક યુ.